સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં દિનોદ ગામની સીમમાં ઈશ્વરદાદા મહાદેવજીનું મંદિર આવેલું છે। 6 દાયકા પહેલા મહાદેવજીના ભક્તને સ્વપ્નમાં એક ખેતરમાં શિવલિંગ હોવાનું દિશાસૂચન મળતા ગ્રામવાસીઓએ તપાસ કરી ત્યારે શિવલિંગ મળી આવ્યું હતું। જે ભક્તને સ્વપ્ન આવ્યું હતું તેમનું નામ ઈશ્વરભાઈ હતું, એટલે મહાદેવનું નામ પણ ઈશ્વરદાદા મહાદેવ રાખીને સ્થાપના કરવામાં આવી હતી। આજે દેવ દર્શનમાં ઈશ્વરદાદા મહાદેવના દર્શન કરીને ધન્ય થઈશું। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દિનોદ ગામની સીમમાં આવેલ ઈશ્વરદાદા મહાદેવજીનું પૌરાણિક મંદિર આવેલું છે। આશરે 60 વર્ષ પહેલા અહીં સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું। એક માન્યતા પ્રમાણે કંટવા ગામના ઈશ્વરભાઈ પટેલને સ્વપ્નમાં શિવલિંગનું દિશા સૂચન મળ્યું હતું। ઈશ્વરભાઈએ સ્વપ્નની વાત ગ્રામજનોને કહી હતી, એટલે ગામના લોકોએ ભેગા મળી ખેતરાળી વિસ્તારમાં જઈ તપાસ કરી, જ્યાં શિવલિંગ મળી આવતા ધાર્મિક વિધિ કરી અને મહાદેવજીની સ્થાપના કરી હતી। ઈશ્વરભાઈ પટેલને સ્વપ્નમાં સૂચન થયું હતું, એટલે તેમના નામ પરથી આ શિવલિંગનું નામ ઈશ્વરદાદા મહાદેવ રાખવામાં આવ્યું હતું। આજથી 60 વર્ષ પહેલાનો એવો ઇતિહાસ છે। એક કંટવા ગામના ઈશ્વરભાઈ નામના એક સજ્જન હતા। એમને સ્વપ્નમાં આવ્યું હતું કે અહીંયા દેવરણ ગામની આ જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ છે, અને એમને શ્રદ્ધાપૂર્વક પછી અહીંયા આવીને તપાસ કરી તો પછી અહીંયા એક નાનું મંદિર બનાવ્યું। એમાં દેવરણ ગામના ગુમાનભાઈ મુરજીભાઈ એમને એક વ્યક્તિ થઈ ગયા। એમણે આ જગ્યા 6 ગુંઠા જેટલી જગ્યા મંદિરનું સર્જન કરવા માટે આપી હતી, અને તે પછી ધીરે ધીરે એનું ડેવલપ થયું, અને આજે એક વિશાળ સંખ્યામાં અહીંયા દૂર દૂરથી આવે છે દર્શન માટે। સુરતના દૂર દૂરના અહીંયા આવે છે અને દર્શન કરવા માટે છે, એટલે પહેલા કરતા અહીંયા આધ્યાત્મિક તો સારું છે। દિનોડ ગામમાં પ્રગટ સ્વયંભૂ શિવલિંગની જગ્યા પર પહેલા નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું। ધીમે ધીમે ભાવિકોની સંખ્યામાં વધારો થતો ગયો, એટલે લોકોના સહયોગથી મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। મહાદેવજીના ભવ્ય મંદિરે દૂર દૂરથી દર્શનાર્થીઓ આવે છે। ચારે બાજુ લીલાછમ ખેતરોની વચ્ચે આવેલા મહાદેવજીના મંદિરમાં પ્રવેશ કરતા જ અલૌકિક શાંતિનો અહેસાસ થાય છે। મારા જેઠના બાપાને સપનું આવ્યું, તે પ્રમાણે એ લોકોએ એ મંદિરની સેવા ભક્તિ બધું ચાલતા અમારું ઘર ને મંદિર બહુ દૂર છે, પણ એ લોકો ચાલતા ગઈને પગે લાગી દીવાબત્તી કરી મંદિરની બધી સેવા ભક્તિ બધું કરતા હતા। હવે આજે તે મંદિર ઘણું સારું મોટું થઈ ગયું ને તે મંદિરના લોકો બહુ ઘણા ગામથી, સુરતથી કે બધા ગામથી લોકો આવે છે અને સેવા ભક્તિ કરે છે। હવે તે મંદિરનું મહત્વ આજે બહુ છે। મહાદેવજીનું ભવ્ય મંદિર શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। દરરોજ દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન કરવા અહીં ઉમટી પડે છે અને ભક્તિભાવથી પ્રાર્થના કરી મહાદેવજીના આશીર્વાદ મેળવી નવી શક્તિના સંચારનો અહેસાસ કરે છે। મંદિરે નિયમિત દર્શન કરવા આવતા ભાવિ ભક્તો મહાદેવજીના દર્શન કર્યા બાદ મંદિરમાં સેવા આપી મહાદેવજીની સમીપે રહી ધન્ય થાય છે।
અહીંયા મારી જાણમાં હું ઘણા વર્ષો પહેલાં અહીંયા દાદા પ્રગટ જાતે થયા છે અને એનો ઇતિહાસ બહુ જૂનો છે અને અહીંયા ઈશ્વર દાદા મહાદેવ હું જાતે સુરદાસ છું, પણ ખરેખર મિત્રો અહીંયા દાદા મને ખૂબ દર્શન આપે છે અને અહીંયાથી હું સુરદાસ હોવા છતાં અહીંયા સેવા એટલી બધી આપું છું. સાઉન્ડ સિસ્ટમ, ભજનો ગાઉં છું અને શિવરાત્રિ, ગુરુ પૂર્ણિમા, જન્માષ્ટમી અહીંયા મહોત્સવ એટલો મોટો થાય છે અને છેક ગુજરાત નહીં ભારત દેશના અહીંયા ભક્તો આવે છે અને આ ઈશ્વર દાદાના સાનિધ્યમાં બધાની મુન્નાખણા થાય છે. મહાદેવજીના મંદિરે શિવરાત્રી, ગુરુ પૂર્ણિમા અને જન્માષ્ટમીના ઉત્સવોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શિવ ભક્તોની ભીડનું જાણે કીડિયારું ઉભરાય છે. દરેક પૂનમે અહીં આજુબાજુના ગામો અને સુરતથી ભાવિ ભક્તો પૂનમ ભરવા આવે છે. ઘણા ભાવિકોને મહાદેવજીનો સાક્ષાત્કાર થયો છે અને એટલે જ લોકોની શ્રદ્ધા દ્રઢ બની છે. શિવરાત્રીના દિવસે મહાદેવજીના દર્શને 5 થી 7,000 દર્શનાર્થીઓ મંદિરે આવી ઈશ્વર દાદાના દર્શનનો લાભ લે છે.